જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં એક ધવલ પટેલ નામની વ્યક્તિએ ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાદુર્ભાવના જે શ્લોકો વાસુદેવ મહાત્મય ગ્રંથની અંદર છે તેમાં જે નકાર ભણેલો છે અને સ્પષ્ટ રીતે તેઓ એવું કહે છે કે એ શ્રી નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કહેવાયા છે અને આડાઅવળા અર્થઘટન કરી અને મારી મચડીને એ શ્લોકો ભગવાન શ્રી નરનારાયણ ઋષિ પર જે ઘટાવા જાય છે તો એનું આજે ખંડન કરીશું. તેઓ શ્રી કહે છે કે આ લોકોને પાણી વ્યાકરણ આવડતું નથી, વિભક્તિ આવડતી નથી, આડાઅવળા તર્ક વિતર્ક કરે છે. પોતે બહુ વિદ્વાન હોય તેમ પોતાની વિદ્વાનતા બતાવતા કહે છે કે અમે ઘણી જગ્યાએ કે જોયું નેપાળ આદિકને કે કાર્યાલયની અંદર પણ એ કે સ્કંદ પુરાણની અંદર આ વાસુદેવ મહાત્મય ગ્રંથ આવતો જ નથી. એમ કે ગીતા પ્રેસની વાત કરે છે, ગીતા પ્રેસથી પ્રસિદ્ધ થયેલ જે સ્કંદ પુરાણ તેની અંતર્ગત કે વાસુદેવ મહાત્મય છે જ નહીં. એમ કે આવી બધી જે વાતો કરે છે તો આમની જે વિદ્વત્તા તરત ખબર પડી આવે છે કે આને કશું શાસ્ત્રનું અધ્યયન છે ને એને કોઈ ગ્રંથો તેણે તપાસ્યા જ નથી. હવે પોતે કયા સંપ્રદાયના છે એની આપણે બહુ વધારે અંદર ઊંડાણમાં ઉતરતા નથી, પણ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર ઊંડી નિર્દેશ કર્યો છે ને ભગવાન સ્વામિનારાયણ ઉપર ઊંડી નિર્દેશ કર્યો છે. તો આપણે આજે એ વાતનું ખંડન કરીશું અને બીજા પણ ઘણા એવા એણે આ વિડીયોની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણ જે છે એ કૃષ્ણનો બીજો અવતાર નથી ને આને બધા જે તર્ક લડાવેલા છે સતાનંદ સ્વામી આદિકના અનુસંધાન લઈને, તો એ વાતની આપણે કોઈ વાર નવરાશે બરાબર એનો પણ વિડીયો એક બનાવશું જ. એમણે જે સતાનંદ સ્વામીના સંદર્ભ ટાંકીને જે બધા અર્થના અનર્થ કરેલા છે શિક્ષાપત્રી અર્થદીપિકા આદિકના કે શિક્ષાપત્રીના, એ અત્યારે એના પર આપણે ઊંડું ઉતરવાનું થતું નથી. હવે આ જે એમ કહે છે કે ગીતા પ્રેસનું જે સ્કંદ પુરાણ છે બહુ પ્રમાણિક છે, ગીતા પ્રેસમાંની જે બધા ગ્રંથો બહાર પડે છે પ્રમાણિક છે. સાચી વાત છે ભાઈ, ગીતા પ્રેસમાંથી બધા ગ્રંથો બહાર પડે પ્રમાણિક જ હોય છે, એમાં કાંઈ કોઈને સંશય છે. પણ ગીતા પ્રેસમાંથી આ જે સ્કંદ પુરાણ બહાર પડ્યું એ તો સંક્ષિપ્ત છે અને તમે તો જાણે એવો મોટો દાવો કરી નાખ્યો કે આ તો ક્ષેપક છે બધું. એમ કે સહજાનંદ સ્વામીના એમ કે અનુયાયીઓ બધું ઠોકી બેસાડેલું છે, કાલ્પનિક છે. આ તેમની મોટી ભ્રમણા છે ધવલ પટેલની બરાબર. હવે ભગવાન વેદ વ્યાસ રીતે આપણે જોઈએ તો શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 13મા અધ્યાયમાં, એટલે કે 12મો સ્કંદ જે અંતિમ સ્કંદ છે તેના અંતિમ અધ્યાયની અંદર આપણે જોઈએ તો ભગવાન વેદ વ્યાસ રચિત જે 18 પુરાણો છે તેની શ્લોક સંખ્યા 4 લાખ જેટલી થાય છે. તેમાં આ જે સ્કંદ પુરાણ છે તેના 81,100 શ્લોક સ્પષ્ટ રીતે ભગવાન વેદ વ્યાસ પોતે કહે છે 81,100 શ્લોક સ્પષ્ટ રીતે લખેલા છે. આટલો મોટો ગ્રંથ છે તેની અંદર સ્કંદ પુરાણની અંદર બીજા અનેક ખંડો આવેલા, તેમાં વિષ્ણુ ખંડ આવેલો છે અને વિષ્ણુ ખંડની અંદર 32 અધ્યાયનો એક વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ આવેલો છે. આ ગ્રંથો આપણે સંપૂર્ણ જોઈએ તો બીજી ઘણી જગ્યાએથી ઉપલબ્ધ થાય છે, પણ આ સામાન્ય માણસોની પાસે તો આ ગ્રંથ હોતો જ નથી. કારણ કે જે ગીતા પ્રેસમાંથી જે પુસ્તક છે મારી પાસે છે સ્કંદ પુરાણ, એ સંક્ષિપ્ત છે બરાબર. અને કહેવાતા ધવલભાઈને બહુ પ્રમાણિકતાની વાત કરે છે તો સ્પષ્ટ રીતે આગળ લખેલું જ છે કાં તો સંક્ષિપ્ત છે બરાબર. એને વાંચ્યું નહીં હશે અથવા તો રાગ દ્વેષથી સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ આ એ ઝેર રોકી રહ્યા છે. હવે આવા જે એક ગ્રંથ છે જે લાવ્યા આપણે ગીતા પ્રેસનો સ્કંદ પુરાણ, એવા તો 4 કે 5 આપણે ભેગા કરીએ ત્યારે સંપૂર્ણ એક સ્કંદ પુરાણ થાય. હવે એ અત્યારે જોઈએ તો ચોખંબાની અંદર સંપૂર્ણ મળે છે સંસ્કૃત અને એનો હિન્દી અનુવાદવાળો બરાબર. તો એ જોયું પણ હું તો છાતી ઠોકીને કહું છું બરાબર કે આ કહેવાતા આ ધવલ પટેલે એનું જોયું ને જોયું હોય તો આવો દાવો નહીં કરે. કારણ કે જેણે હવે ગીતા પ્રેસનું આટલું સ્પષ્ટ ખબર છે બધા માણસોને કે આ તો સંક્ષિપ્ત છે, આગળ લખાણ પણ છે સંક્ષિપ્ત. હવે એની અંદર ખાખા ખોળા કરવા જાય અને એમ કહે કે આ તો ભગવાન સ્વામિનારાયણના શ્લોકને ઉદ્દેશીને છે નહીં, પછી પાછા આપ દાપણ જોડાવીને એમ કહે છે કે નહીં કે ચાલો અહીં કે આ ન્યાય ફલાણા ન્યાય ઢીકણા ન્યાયથી કે આ જે શ્લોકો આ લોકોએ અનુસંધાનમાં લીધેલા છે તેનું આપણે ખંડન કરીશું. પોતે જાતે જ પૂર્વ પક્ષ રજૂ કરે છે ને પોતે જાતે એનું ખંડન કરે છે. આ તો નાનપણમાં જે પેલી એક કાવ્ય ભણેલા વાર્તા ભણેલા તે યાદ આવી છે, દલા તલવાડીવાળી.
કે દલો તલવાડી, બરાબર, એ તો બધાને વાત ખબર જ છે ને કે વાડીને પૂછીને રીંગણ લઈ છે અને પછી એને કૂવામાં નાખીને પેલો પૂછે, એટલે જાતે જ પૂછીને રીંગણ લીધા અને પછી જ્યારે વાડીનો ધણી આવે ત્યારે તેને કૂવામાં નાખીને જપ કરે ત્યારે એ કૂવાને પૂછીને કહે છે. એવી આ ન્યાયે આ વાત અડાવેલી, બરાબર. ધવલ પટેલે પોતે પૂર્વ પક્ષ રજૂ કરીને પોતે જ એનું ખંડન કરે, પણ હાંભે સ્વામિનારાયણ સંપ્રદાય પાસે આવો કોઈ વિદ્વાન સંતને મળો, બરાબર, પછી તમે કાંઈ પણ તમારો જે નિર્ણય હોય તે લેવો. હવે મૂળ વાત પર આવીએ, બરાબર. એટલે આમણે ધવલભાઈએ જે મૂળ જે કીએ સ્કંદ પુરાણ જોયું જ નથી, જોયું હોય તો આવું બોલતે નહીં. અને એણે આ જે જ્યાં ત્યાંથી ઉઠાવેલા શ્લોક છે તેનું જ્યાં ત્યાંથી ગમે તે રીતે આડું અવળું કરી અને તેનું ગુજરાતી ભાષ્ય કરી અને લોકો આગળ એવો પ્રયાસ કરેલો છે કે આ શ્લોકો ભગવાન સહજાનંદ સ્વામીને ઉદ્દેશીને છે નહીં, એ તો નરનારાયણ ઋષિને ઉદ્દેશીને છે. હવે આ વાસુદેવ મહાત્મ્યની અંદર 18મો અધ્યાય જોઈએ, 42, 43 અને 44 માયા કૃષ્ણ નિહતા નામનો આખો શ્લોક છે. તો આ 3 શ્લોકની અંદર સંપૂર્ણ રીતે કોઈ પણ તમારા સંશય છે તેનું નિરાકરણ ભગવાન વેદવ્યાસે આની અંદર કરેલું છે. હવે આ બાબતની ચર્ચા કરતાં પહેલાં એક સ્પષ્ટીકરણ કરી લઈએ, બરાબર. આ જે એવું કહે છે ધવલભાઈ કે આ તો નરનારાયણ ઋષિને ઉદ્દેશીને આ કીધેલું છે, તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તે એણે લગભગ મને લાગે ત્યારે કે જોયો પણ નહીં ને વાંચ્યો પણ નહીં, બરાબર. વાંચ્યો હોતે તો આવું કહેવાનો સાહસ જ્યાંની અંદર કરતે નહીં. વાસુદેવ મહાત્મ્ય જોઈએ ગ્રંથ, તો એની અંદર ભગવાન શ્રી નરનારાયણ ઋષિના પ્રાદુર્ભાવના શ્લોકો 2જો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 24, તો 2:24ની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસ કહે છે કે સ્વયંભૂ મન્વંતરની અંદર જે આદિ સતયુગ છે તેની અંદર ભગવાન શ્રી નરનારાયણ ઋષિનું પ્રાગટ્ય થયું હતું, બરાબર. પાછું એકવાર બોલી જાઉં, વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 2 શ્લોક સંખ્યા જોઈએ તો 24, તો આ 2:24ની અંદર ભગવાન શ્રી નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ તો થઈ ગયો છે. ક્યારે થયો છે તો તેનો કાળ પણ કહે છે ભગવાન વેદવ્યાસ સ્વયંભૂ મન્વંતર અને આદિ સતયુગ, બરાબર. બીજ કુળ થકી એનો પ્રાદુર્ભાવ થયો છે. ને આ વસ્તુ શ્રીમદ ભાગવતની અંદર પણ લખવામાં આવી છે અને પંચમ વેદ તરીકે મહાભારતની અંદર પણ લખવામાં આવી છે નરનારાયણ ઋષિના પ્રાદુર્ભાવનો. હવે એ નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ થયો પછી તેઓ આ કલ્પ યાને કે 1000 ચોકડી, બરાબર. એક ચોકડીમાં બ્રહ્માના 1 અહોરાત્રિ થાય, બરાબર. 1000 ચોકડી વ્યતીત થાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. તો આપણે શ્રીમદ ભાગવતનું આપણે જોઈશું પ્રમાણ, તો શ્રીમદ ભાગવતની અંદર પણ સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે. સ્કંદ જોઈએ તો 5મો અને અધ્યાય તો 19 અને શ્લોક સંખ્યા જોઈએ તો 9, તો 5મો સ્કંદ 19મો અધ્યાય અને શ્લોક સંખ્યા 9, એની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે કે જ્યાં લગીન આ કલ્પ રહેશે, એટલે કે બ્રહ્માનો 1 દિવસ એટલે કે 1000 ચોકડી વ્યતીત થશે ત્યાં સુધી ભગવાન શ્રી નરનારાયણ ઋષિ આ ધરા ઉપર આવેલું દિવ્ય જે બદ્રિકાશ્રમ છે એની અંદર પોતે સાક્ષાત બિરાજમાન રહેશે, હાજર હજુર બિરાજમાન રહેશે. એનું તમને પ્રમાણ આપ્યું, બરાબર. 5, 19, 9 ધવલભાઈ ખાસ જોઈ લે, બરાબર. હવે અત્યારે 28મી ચોકડી ચાલે છે, તો 1000 ચોકડી વ્યતીત થાય પછી એક કલ્પ થાય તો હજુ તો 972 ચોકડી વ્યતીત થશે. પછી ભગવાન શ્રી નરનારાયણ ઋષિ છે તો આ પોતાના બદ્રિકાશ્રમમાંથી પોતાનું જે મૂળરૂપ છે અક્ષરધામાધિપતિ ત્યાં એ ચાલ્યા જશે. એટલે હજુ તો 972 ચોકડી વ્યતીત થાય ત્યાં લગીન સાક્ષાત બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ ઋષિ પોતાના ભક્તને અર્થે તપ કરી રહ્યા છે. 28મી ચોકડી તો એમને ખબર જ હશે, બરાબર. એના પ્રમાણ આપતો નથી, ભાગવતના જાણકાર હશે, જ્ઞાતા હશે એમ માનીને. એટલે અત્યારે હાલમાં 28મી ચોકડી ચાલે છે. એટલે ભગવાન શ્રી નરનારાયણના પ્રાદુર્ભાવને તો 28 ચોકડી વ્યતીત થઈ ગયેલી છે. આટલું ભાગવતના આધારે આપણે જોયું. હવે આ બધા શ્લોકો આપણે જોઈએ તો શ્લોકની અંદર મુખ્યત્વે તેઓ જે સંશય અડાવે છે તો એની અંદર આપણે પહેલો શ્લોક જ છે તેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાને, બરાબર, અર્જુને સહિત જે અસુરોને હણ્યા તે અસુરો જ્યારે કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિ થશે ત્યારે અહીં આવી અને પોતે અધર્મનું કે પ્રવર્તન કરશે ત્યારે. હવે આની અંદર આ જે 18મો અધ્યાય વાસુદેવ મહાત્મ્યનો છે તેમાં ભગવાન
શ્રી કૃષ્ણ નારાયણની ઉદ્દેશીને અર્જુનને ઉદ્દેશીને વાત કરવામાં આવી છે. તો શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રાદુર્ભાવ ક્યારે થયો? તો સ્પષ્ટ રીતે બધાને ખબર છે કે દ્વાપર અને કલીની સંધિની અંદર એમનો પ્રાગટ્યપણું થયું. અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે આ ધરા ઉપરથી અંતર્ધ્યાન થયા ત્યારે જ આ કલિકાલનો આ ધરા ઉપર પ્રવેશ થઈ ગયો હતો એવું સ્પષ્ટ રીતે શ્રીમદ ભાગવતની અંદર લખવામાં આવ્યું છે. એટલે દ્વાપર અને કલીની સંધિની અંદર જ બરાબર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો પ્રાદુર્ભાવ થયો છે. અને આદિ સતયુગની અંદર ભગવાન શ્રી નરનારાયણનો પ્રાદુર્ભાવ થયો છે. આ બે કાળ ખાસ ધવલભાઈ જોઈ લેજો બરાબર. આ બેના કાળ ખાસ આવશે આની અંદર. એટલે ભગવાન નરનારાયણને ઋષિને ઉદ્દેશીને તમે જે વાત કરો છો કે આ જે 3 શ્લોકો છે તે ભગવાન શ્રી બદ્રીપતિ નારાયણને ઉદ્દેશીને કહેવામાં આવેલા છે. તો પછી આ 42, 43 અને 44 જે 3 શ્લોક છે તો ભગવાન નરનારાયણ ઋષિ તો સાક્ષાત બદ્રિકાશ્રમની અંદર બિરાજમાન છે એવું આ જ ગ્રંથની અંદર બીજા અધ્યાયના 24માં એની અંદર શ્લોકની અંદર કહેવામાં આવેલું છે. તો પછી આ શ્લોક પાછા 18મા અધ્યાયમાં વાસુદેવ મહાત્મ્યના 42, 43, 44 એને તમે એમ કહો છો કે નરનારાયણ ઋષિને ઉદ્દેશીને આ શ્લોક કીધેલા છે. તો મોટો સંશય થાય છે કાળનો બરાબર. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન આ પહેલા શ્લોકની અંદર આવે છે બરાબર કે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનની વાત આવે છે, એનો સંવાદ આવે, એને જે માર્યા કે અસુરોને એ વાત આવે છે. તો આ તો કોઈ મગજમાં ઉતરે એ વાત જ નથી. બેના કાળ વચ્ચે બહુ મોટો અંતરાયનો ઊભો રહી ગયો. કારણ કે શ્રી કૃષ્ણ નારાયણ જે છે તેનો પ્રાદુર્ભાવ તો સ્પષ્ટ રીતે દ્વાપર અને કલીની સંધિની અંદર કહેવામાં આવ્યો છે. તો પછી આ શ્લોક તમે કેવી રીતે નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કહો છો? એક મોટો સંશય છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને અને અર્જુને બરાબર આની અંદર સ્પષ્ટ રીતે એવું લખેલું છે. તો આ સંશય દૂર કરે પહેલાં બરાબર. હવે બીજું એને કદાચ તમે એમ કહેતા હો કે ભગવાન નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કીધેલો છે તો આ શ્લોક 42 નંબરનો શ્લોક જે છે તેનું અર્થઘટન કેવી રીતે કરવું એ તમે કહો, એ તો તમે સમજાવ્યું નથી. તમે ઠીકડો મારી ગયા એના આખા શ્લોકને. એટલે આ માયા કૃષ્ણે નિહતા નામનો આખો શ્લોક છે તો એ મોટો સંશય ઊભો કરે છે કે આ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અને અર્જુને જે અસુરોને માર્યા હતા બરાબર તે જે માર્યા હતા. તો આની અંદર સાંપ્રદાયિક જે ટીકા છે તેની અંદર સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનથી જે મરાયા હતા પણ શ્રી કૃષ્ણ ભગવાનની અંદર જેની વૃત્તિ હતી તે તો મોક્ષને પામ્યા, પણ જ્યાં ત્યાં અર્જુન અધિકથી હણાયા છે તેઓ પાછા કલિયુગની પુષ્કળ પ્રવૃત્તિની અંદર આવી અને અધર્મનો જ્યારે કે અધર્મનો મોટો જે કહીએ તો નૃપ અને જે દ્વિજ એટલે રાજા અને જે બ્રાહ્મણ આદિક જે છે કે ગુરુઓ છે તે થકી અહીં કે પુષ્કળ અધર્માચરણ કરતા હતા ત્યારે ભગવાન શ્રી નારાયણ મુનિ, આમાં નારાયણ મુનિ શબ્દ વાપરેલો છે બરાબર. નારાયણ મુનિ છે તે પોતે ધર્મદેવ ભક્તા લખેલું બરાબર. ભક્તાની અંદર પણ આ ધવલભાઈએ બહુ ચોડીને ચીકણું કરેલું છે બરાબર. અમુક જગ્યાએ આ લોકોના ભાષ્યની અંદર ભક્તિ આવે છે પણ આપણે ભક્તા એટલે ધર્મદેવને ભક્ત તરીકે જોયું બરાબર કે ભક્ત ધર્મદેવ છે તે નારાયણ મુનિ છે તે ધર્મદેવ ભક્ત તેને ત્યાં કે કૌશલ દેશ બરાબર સ્પષ્ટ શબ્દમાં લખેલો છે. કૌશલ દેશમાં સામવેદી જે બ્રાહ્મણ છે ત્યાં તેનો પ્રાદુર્ભાવ દર્શાવેલો છે. આ 42-43 શ્લોક છે તેનું આટલું સ્પષ્ટીકરણ થઈ ગયું બરાબર. હવે ધવલભાઈને થોડા પ્રશ્ન પૂછીએ આપણે. ધવલભાઈ જે ભક્તા કરી અને મોટો જે અર્થનો નર કરે છે કે પાણીનો કે આ લોકોને જ્ઞાન નથી, આ નથી બરાબર છે ભાઈ. ભક્તિ લખ્યું હોય તેની ભૂલ જ છે, ભક્તિ લખાઈ જ નહીં બરાબર. આવું તો પેલા કૌશિકભાઈ ચૌધરી બી કહે છે કે આ લોકોએ સાંપ્રદાયિક ધોરણે ભક્તિ લખી. આલા કશું કોઈ એમાં કોઈ મોટો બાદ નથી આવીને ઊભો રહેતો બરાબર. તમે જે બધી વાત કરો છો નરનારાયણ ઋષિને ઉદ્દેશીને, પણ આ શ્લોક 3 છે તે ભગવાન શ્રી વેદ વ્યાસે ભગવાન શ્રી સ્વામિનારાયણને ઉદ્દેશીને જ કીધેલા છે. આકાશ પાતાળ કરી નાખશે બરાબર કોઈ. આ તો તમે હવે પહેલાં નવા આવે પહેલાં શંકરાચાર્ય આવ્યા તેણે એમ કીધું કે આની અંદર છે નહીં આ શ્લોકો. પછી આ કૌશિક ચૌધરી આવ્યા તેણે નથી કીધું કે આમાં નથી. પછી પેલા કહેવાના ઇસ્કોનના જે ગોવિંદજી આવ્યા તે કે નથી અહીં કે આ તો કે નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કીધેલા બધા એક જ. શંકરાચાર્ય તો ના જ પડે કે સ્કંદ પુરાણની અંદર આવું છે જ નહીં કંઈ બરાબર. તે તો આપણે બધી PDF અને બતાવી કે ભાઈ કાંથી પ્રકાશિત થયેલી PDF તેની અંદર આ શ્લોક જોઈ લો તમે. એટલે મુખ્યત્વે જે આ 3 જે વક્તા અને ચોથા જે રાઘવાચાર્ય તે બી આ ઢોલ નગારા વગાડતા હતા બરાબર. તે દરેક આ જે 3 શ્લોકની ઉપર પોતે જાણે PhD કરી નાખી હોય તેમ આડા અવડા અર્થો ઠોકી અને મનસ્વી અર્થઘટન કરે છે. ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ વિદ્વાન હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કહેવાતા
ગોપાળાનંદ સ્વામી જે યોગીવર્ય હતા તેઓ પોતે સ્પષ્ટ રીતે પ્રસ્થાન ચતુષ્ટય ઉપર ભાષ્ય કરેલું છે તેઓએ, એટલે કે ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા, વ્યાસસૂત્ર અને ભાગવત ઉપર આવા પ્રસ્થાન ચતુષ્ટય ઉપર જે ટીકા કરનાર, હવે તમે પાછી એમ નહીં કહેતા કે એને પાણી વ્યાકરણ નથી આવડતું ને આમ નથી આવડતું. તેઓએ પણ આ શ્લોકનું અર્થઘટન કરતાં પોતે દસમ સ્કંદનો 50મા અધ્યાયનો 10મો શ્લોક અનન્યોપી ધર્મ રક્ષાય તે એનો સંદર્ભ ટાંકીને જે યુદ્ધની અંદર જરાસંઘ આદિકનું યુદ્ધ થાય ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એવું ઉદ્દેશે છે, એવું વિચારે છે કે હું બીજો અહીં કે એક જન્મ ધારણ કરીશ. એ કયો જન્મ? તારે આ ગોપાળાન મુનિ જે છે, ગોપાળાનંદ સ્વામી, એ સ્પષ્ટ રીતે આ વાસુદેવ મહાત્મયના આ 18મા અધ્યાયના 42, 43 અને 44 આ 3 શ્લોક ટાંકી અને પોતાના ભાષ્યની અંદર સ્પષ્ટ રીતે કહે છે બીજા કોઈ અવર નહીં, એ સાક્ષાત જે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર એ અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણ છે. આ શ્લોક અંદર આવ્યો, બરાબર ને. આ બધી વસ્તુઓ કહેવાતા સોલા ભાગવત વિદ્યાપીઠના કૃષ્ણશંકર શાસ્ત્રીએ ભાગવતની અંદર લખેલી છે અને માન્યતા મળેલી છે, બરાબર. આ આજકાલની નથી, આ તો વર્ષો જૂની છે. અને આજથી 128 વર્ષ પૂર્વે કાશીના 150 પંડિતોએ પણ આ બધી વસ્તુ જોઈને સહી સિક્કા કરીને સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે, સનાતન છે ને ભગવાન શ્રી સ્વામિનારાયણ છે એવું સ્પષ્ટ રીતે કીધું છે. અને હાલના કાશીના વિદ્વાન મીમાંસક જે કમલાકાંત ત્રિપાઠી, જે ઉત્તર ભારતના કહેવાતા રામાનુજાચાર્યના શિષ્ય છે, તો તેણે પણ સ્પષ્ટ રીતે કીધું કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે. આ બધા શ્લોકો જોયા છે એણે, બરાબર, ને સંપ્રદાયથી પરિચિત છે. 3 વર્ષ તો તેણે ભુજની અંદર વિદ્યાર્થી સાધુઓને ભણાવ્યા હતા અને સંપ્રદાયના તમામ શાસ્ત્ર જોઈ અને વિચારીને પછી પોતે એવું નિવેદન આપ્યું હતું, બરાબર, કે ભગવાન સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે. અને કહેવાતા પ્રખર વિદ્વાન ભાગવતના વક્તા એવા શ્રી ડોંગરેજી મહારાજે પણ સ્પષ્ટ રીતે એક વિડીયોની અંદર કીધું હતું, બરાબર. એ વિડીયો આપણે અવતારવાદ ચેનલમાં મૂકેલો જ છે કે ધર્મદેવને ભક્તિ માતા થકી સાક્ષાત એમ કે ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ છે. શ્રાપની વાત કરે, બદ્રિકાશ્રમની વાત કરે, દરેક વાત કરે છે, બરાબર. તો આ ધવલભાઈના બધા વિડીયો જોવાની ખાસ જરૂર છે, બરાબર. આપતા પુરુષોની વાત કરી, બરાબર, પ્રત્યક્ષ પ્રમાણની વાત કરી, શાસ્ત્ર શાબ્દ પ્રમાણની વાત કરી, શાસ્ત્રમાં પણ મળતો આવે છે, મોટા ઋષિમુનિઓએ અને પંડિતોએ પણ માન્યતા આપેલી છે. તો પછી તમે કેમ નકાર ભણો છો? તમને કેમ પેટમાં તેલ ઉડાય છે? તમે કેમ અર્થના નર કરો છો આ બધાને? જે શ્લોકો શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનને ઉદ્દેશીને જે પહેલાં કીધા અસુરવાળા શ્લોક, તો એ નરનારાયણ ઋષિની અંદર કેવી રીતે સંભવ થાય? કારણ કે નરનારાયણ ઋષિ તો આદિ સતયુગની અંદર તેનો પ્રાદુર્ભાવ છે. આ તો 28મી ચોકડીની વાત ચાલે છે હાલની અંદર, બરાબર. અક્ષરધામાધિપતિ સ્પષ્ટ રીતે કહે છે કે હું અહીં કે આ કલિકાલની અંદર કે પ્રગટ થઈશ ને ક્રમ એક સરખો જળવાય. તમે જોજો 18મા અધ્યાયમાં કેવી રીતે ભગવાન અવતાર થાય. આની પછી છેલ્લો અવતાર જે કલ્કી અવતાર તેની વાત કરી છે. અને આગલા અવતારની અંદર તમે જો તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને ઉદ્દેશીને વાત કરી છે, પછી બુદ્ધને ઉદ્દેશીને વાત કરી છે, પછી પેલા ભગવાન વેદવ્યાસના અવતારને ઉદ્દેશીને વાત કરે. એટલે બધું ક્રમશઃ આખો ક્રમ જાળવી રાખેલો છે આ 18મા અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસે. એટલે આ છેલ્લા શ્લોક છે તો કલિયુગના આવે છે, તો પછી સતયુગના નરનારાયણ ઋષિને કાં તમે અડાવી દો છો? એટલે કાળ તો તમે પહેલાં જોવું તો ખરા. પહેલાં તમે વિદ્વાન હોવ તો આવી ખોટી લવરી જાહેરની અંદર ન કરો. એ હું તમને છાતી ઠોકીને કહું, તમને કોઈ સંપ્રદાયનું પૂરું જ્ઞાન નથી. તમે થોડું ઘણું વ્યાકરણ ભણ્યા તે પણ અજકચરું ભણેલા છો, આગળ પાછળનું કંઈ જોતા નથી, વિચારતા નથી, કોઈ શાસ્ત્રનું તમને ગહન અધ્યયન નથી. એટલે તમે આવા બધા જાહેરની અંદર આવા હાસ્યાસ્પદ જે બાબતો તમે બોલો છો. હવે તમે પૂરું સ્કંદ પુરાણ જ નથી જોયું, તમારી પાસે છે જ નહીં. હું તો છાતી ઠોકીને કહું તમારી પાસે છે જ નહીં સ્કંદ પુરાણ, તમે એના દર્શન બી નહીં કર્યા. કારણ કે તમે સંક્ષિપ્ત જે ગીતા પ્રેસના ઢોલ લગારા વગાડો છો એવા તો 4 થી 5 ભાગ ભેગા થાય ને ત્યારે એક સ્કંદ પુરાણ આખું થાય, બરાબર. એની અંદર વિષ્ણુખંડની અંદર વાસુદેવ મહાત્મય 18 અધ્યાયનું આવ્યું છે. એના 18મા અધ્યાયની અંદર 42, 43 અને 44 3 શ્લોક જોજો. અને સૌથી વિશ્વસનીય જે વેંકટેશ્વર જે પ્રિન્ટિંગ પ્રેસ છે તેનું ખાસ મનાય, બરાબર. હવે તમે એમ કહો છો કે નરનારાયણ ઋષિને ઉદ્દેશીને છે આ શ્લોકો, તો મેં તમને પહેલો પ્રશ્ન જાયની અંદર તમને કીધો કે આ કાળ, બરાબર, શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના ઉદ્દેશીના યુદ્ધની વાત થયેલી છે અને અસુરોને મારવાની વાત થયેલી છે. તો પછી નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ તો આદિ સતયુગની અંદર થઈ ગયો ને આ શ્રી કૃષ્ણ ભગવાન ને અર્જુનવાળી વાત છે તે તો દ્વાપર અને કલીની સંધિની અંદર છે ને આ તો 28મી ચોકડી ચાલે છે. તો પછી આ કાળ તો જોવું ખરા તમે, બેની વચ્ચે 28 આ એનો ચોકડીનો તો મોટો અંતર આવીને ઊભું રહે છે.
હવે નરનારાયણ ઋષિના પ્રાદુર્ભાવની અંદર કોઈ પણ જગાએ બરાબર આપણે જોઈએ તો કૌશલ દેશમાં એનો પ્રાદુર્ભાવ છે જ નહીં. છાતી ઠોકીને કહું, નરનારાયણ ઋષિના તમને પ્રાદુર્ભાવનો બી કીધા કે ભાઈ ખાસ કરીને આ વાસુદેવ મહાત્મા ગ્રંથની અંદર છે, ભગવાન નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ ભાગવતની અંદર છે. અને આપણે જોઈએ તો આ શાંતિ પર્વ એટલે કે પંચમ વેદ મહાભારતની અંદર પણ છે. હું ભૂલતો નહીં હોતો 334મો લગભગ અધ્યાય છે બરાબર. તો એ જોઈ લેવું, આમ તો એક બે અધ્યાય જોઈ લેજો. આની અંદર સ્પષ્ટ રીતે ભગવાન નરનારાયણ ઋષિના પ્રાદુર્ભાવના આ બધા છે. તેની અંદર કોઈ પણ જગ્યાએ કૌશલ દેશની અંદરનો પ્રાદુર્ભાવ છે જ નહીં. કલિકાલની અંદર હું નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ લખેલો છે જ નહીં બરાબર. એટલે બહુ મોટો સંશય કરે છે. તદુપરાંત આપણે જોઈએ તો કૌશલ દેશની વાત કરી, સામવેદી બ્રાહ્મણની વાત કરી બરાબર. સામવેદી બ્રાહ્મણ હતા તેની ઉત્પત્તિ, તો સામવેદી બ્રાહ્મણ હતા પણ તેની ઉત્પત્તિ છે જ નહીં બરાબર. ભગવાન શ્રી નરનારાયણ ઋષિની આપી બહુ મોટો સાહસ છે એમનું. ખાલી ધર્મદેવને તમે લઈ અને એવું કહેવા માગતા હો કે તો આ શ્લોક તો ભગવાન શ્રી નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કહેલા છે, તો ભૂલ્યા જેવી બાબત છે. અંતિમ જે 44મા શ્લોકની અંદર પણ મુનિ શ્રાપો એવું લખેલું, તો મુનિને જે શ્રાપ થયો બરાબર, એમાં ઉદ્ધવજી પણ આવી જાય છે મુનિ શ્રાપની અંદર. તમે ઉદ્ધવજી તો ત્યાં ચાલ્યા ગયા એમ કે પછી દર્શન માટે મોકલા. આ બધું કાં લખેલું છે એવું કઈ રીતે તમે ગુજરાતી કરેલું છે એ મને ખબર નહીં પડતી. તમે એમ કહો છો કે સ્વામિનારાયણ સંપ્રદાયવાળાને તો અરે એમ કે આટલું પાણીની વ્યાકરણ નથી આવડતું આમ તેમ. આ તમે વફાટ કર્યો તેથી કેમ તમે નહીં બોલતા? શ્રાપની અંદર મુનિ શ્રાપની અંદર ઉદ્ધવજીને પણ શ્રાપ થયો હતો બરાબર. તેને પોતાના શ્રાપ થકી મુકાવી અને બરાબર તેને દિવ્ય ગતિ આપી. એવું આ સ્પષ્ટ રીતે 44 શ્લોકનું અનુવાદ છે. હું ચોરીને ચીકણું કરતો નથી. અવતાર ચેનલ પર જોઈ લેજો. આના મેં 3 થી 4 વિડીયો બનાવેલા છે. એટલે એકનું એક બોલવું બરાબર, વારે ઘડે હું ખેંચતાણ કરવા મારો સ્વભાવથી વિરુદ્ધ છે. આના હમણાં જ કહેવાતા કૌશિક ચૌધરીનાનો જવાબ આપ્યો વાસુદેવ મહાત્માને ઉદ્દેશીને. તદુપરાંત જે કહેવાતા ઇસ્કોનવાળાના ચંદ્ર ગોવિંદાસજીને પણ આ વાસુદેવ મહાત્માને ઉદ્દેશીને જે નરનારાયણ ઋષિને ઉદ્દેશીની વાત કરી એ જોઈ લેવા વિનંતી. ધવલભાઈ પટેલને ખાસ એ બી એની અંદર મેં બહુ મોટી એની છણાવટ બધી કરેલી છે, કારથી માંડીને દરેકની. એટલે અહીંયા ઈષ્ટ પેષણ કરતો નથી બરાબર. હવે મુનિ શ્રાપની વાત આવી તો આ જે મુનિ શ્રાપને ઉદ્ધવજીની વાત છે આ શ્લોકની અંદર, તો ભગવાન શ્રી નરનારાયણ ઋષિના પ્રાદુર્ભાવના હેતુની અંદર કયા મુનિને શ્રાપ થયો અને ઉદ્ધવજીને શ્રાપ થયો એ બતાવવા વિનંતી. શ્રીમદ ભાગવતમાં લખેલું છે, મહાભારતમાં લખેલું છે. ભગવાન વેદવ્યાસનું કોઈ પ્રમાણ હોય તમને માન્ય છે બરાબર. પણ આ જે ધવલ પટેલે ખાસ કરીને કહે છે કે જે જબરજસ્તીથી મારી મછલીને જે શ્લોકો છે તે ભગવાન શ્રી નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કહે છે. તો ધવલ પટેલ જાહેરની અંદર આવી અને આ બતાવે શ્લોકો બરાબર. પાછો એક વિડીયો બનાવે અને કહે કે આ મુનિ શ્રાપ થયો, તો નરનારાયણ ઋષિને કયા મુનિનો શ્રાપ થયો ને એમાંથી મુક્ત કર્યા બરાબર. તો કયા મુનિ અંદર આવે છે અને આ ઉદ્ધવજીને પણ શ્રાપ થયો બરાબર. તમે તો કે ઉદ્ધવજીએ દર્શન આવ્યા નામ આવ્યા, એ કયો સંસ્કૃતનો શ્લોકને કઈ રીતે તમે એનું ગુજરાતી અનુવાદ કર્યું તો મહાસંશય ઉત્પન્ન કરે એવું છે. એટલે પ્રમાણિક પ્રંત જે છે તે વેંકટેશ્વર અથવા તો જે ચોખંબાની પ્રત લેવ તમે એનું અર્થઘટન કરો. એની એક PDF ફાઇલ અમે જાહેરમાં મૂકી જ છે બરાબર. તે જો તમે શાંતિથી વિચારો પછી કોઈ પણ નિર્ણય લેવો. ઉતાવળે આવી નિર્ણય લેવાથી કાંઈ અમને હાનિ થતી નથી, પણ તમારી જે રહેલી ખયેલી જે આબરૂ તમારી વિદ્વત્તા તમે બતાવો છો તેના હું ધજાગરા ઉડી ગયા એવું લાગે છે મને. કારણ કે આ બહુ મોટું તમે સાહસ કરી નાખ્યું, ખોટી જગ્યાએ તમે હાથ મૂકી દીધો. ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બરાબર શ્રી કૃષ્ણ દેવકીનંદનનો બીજો અવતાર છે એવું હું તમને બીજા વિડીયોમાં સાબિત કરીને આપીશ. સંપ્રદાયનો આખો ઉદ્ભવ છે તે શ્રીમદ ભાગવતના 3જા સ્કંદના 4થા અધ્યાયની અંદર લઈને અમારા સંપ્રદાયનો આખો ઇતિહાસ પહેલાં વાંચજો. એ વાતની ચર્ચા જ્યારે જે શ્રી કૃષ્ણ ભગવાને તમે એમ કહો છો કે તો સામ્યા ભગવાન એ ભગવાન નથી, એ તો એક આચાર્ય છે અથવા તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત છે આદિની તમે વાત કરો છો બરાબર. તેનું અર્થઘટન પછી આપણે વિસ્તારથી કરું. પણ આ બધા જે તમને મુખ્યત્વે કહેવાતા બધા શ્લોકો કીધા ત્યાં તો ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને જ કહેવામાં આવેલા છે બરાબર. આ મુનિ શ્રાપવાળો આખો જે શ્લોક છે છેલ્લો 44મો, તો ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ વાંચજો. તેમાં બદ્રિકાશ્રમની વાત કરવામાં આવી છે, ભગવાન શ્રી નરનારાયણ ઋષિ છે અને શ્રીમદ ભાગવત 3જો સ્કંદ 4થો અધ્યાય
અને તેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પોતે સ્વધામ ગમન લીલાના સમયે પોતે ગોલોકધામ ગમન લીલા સમયે પોતાનાથી અણુ પણ કે નહીં એટલે કે ગુણે કરીને ન્યૂન નહીં, બરાબર. સ્વરૂપે કરીને તો કોઈ બી ભગવાનની તોલે થવાનું નથી પરમાત્માને, તો પોતાનાથી ગુણે કરીને ન્યૂન નહીં એવા ઉદ્ધવજીને પોતાનું જ્ઞાન આપ્યું, પોતાની ગુરુ પરંપરા આપી અને કહ્યું સ્પષ્ટ રીતે આ ચાકડી લઈને તમે બદ્રિકાશ્રમની અંદર જાઓ ને કોઈ અધિકારી જીવ આવે તેના મારું સમગ્ર જે જ્ઞાન છે તે તમે આપજો. એટલે કે ઉદ્ધવજી જે છે તેને પોતાનું ધર્મ દુરા આપી તે લઈને બદ્રિકાશ્રમની અંદર ગયા, બરાબર. તાલગીનો ઇતિહાસ બધાને ખબર છે. પછી શું થયું તો કોઈને કાંઈ ખબર છે નહીં. ત્યારથી આ સ્વામિનારાયણ સંપ્રદાયની કડી એક જોડાયેલી છે. તે સ્પષ્ટ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કહેવાતા ગ્રંથ સત્સંગી જીવનને શ્રી હરિ દિગ્વિજયની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે બદ્રિકાશ્રમની અંદર જઈને જે ઉદ્ધવજીએ કોને કોને જ્ઞાન આપ્યું, કેટલા રાજાઓને કલ્યાણ કર્યા, તમામ વસ્તુઓ અમારી પાસે છે જ. અમારા કહેવાતા જે જ્ઞાતા જે આપતા પુરુષો હતા તેઓએ પોતે સ્પષ્ટ રીતે આની ચર્ચા કરેલી છે. હરિદિગ્વિજય અને સત્સંગી જીવન ગ્રંથ ધવલ પટેલ વાંચે તો એના તમામ જે સંશયો છે દૂર થઈ જાય. એટલે કે એક સમયની વિશે બદ્રિકાશ્રમની અંદર ઉદ્ધવજી હતા, નરનારાયણ ઋષિ હતા, ધર્મદેવ ભક્તિ માતા હતા, નારદજી આદિક હતા. તે જે કહેવાતા મરીચાદિક ઋષિ ભરતખંડમાંથી આવેલા હતા અને તમામ વૃત્તાંત પૂછે છે, કારણ કે ભરતખંડના રાજા શ્રી નરનારાયણ ઋષિ છે કે ભાઈ મારા જે કહેવાતા ભરતખંડના જે લોકો પ્રજા સુખી તો છે ને, ત્યારે સમગ્ર કલીનું વૃત્તાંત કહીને કહે છે કે હાલ કલીની અંદર પુષ્કળ પ્રવૃત્તિ વ્યાપ્ત થઈ છે, કે લોકો બહુ એમ કે દુઃખી છે, એમ કે અધર્મની અંદર એમ કે પ્રવૃત્ત છે. એ બધી ઘણી વાત કરી. કહેવાતા રાજાઓ અને જે કહેવાતા મોટા જે ધર્મગુરુ તે પણ કે પાપાચાર પ્રવૃત્તિ કરી રહ્યા છે, વિચાર આદિક કરી રહ્યા છે, માંસ આદિકનું ભક્ષણ કરે, એવી બધી ઘણી વાતો કરી. એ સમયે ભગવાન શ્રી નરનારાયણ ઋષિની ઈચ્છાથી જે કહેવાતા દુર્વાસા ઋષિ આવ્યા, પોતે તેનું સન્માન ન થયું એટલે તેઓએ શ્રાપ આપ્યો, બરાબર, કે જાઓ તમે સમગ્ર અહીં કે પોતે અહીં કે આ કરી કાલની પ્રવૃત્તિની અંદર આ ભરતખંડ વિશે જાઓ, અસુર થકી પીડાને પામો. ત્યારે જે ભગવાન શ્રી નરનારાયણ ઋષિના વચન સાંભળવામાં જે તૃપ્ત થતા તેઓએ જોયું કે આ તો દુર્વાસા મુનિ આવ્યા, તેમને સમગ્ર વસ્તુ ધર્મદેવ ભક્તિ માતાએ કીધી, ઉદ્ધવજીએ કીધી, નારદજીએ કીધી કે અમારે તો અજાણતાથી તમારો અપરાધ થયો છે. તો તેઓએ કૃપા કરીને સ્પષ્ટ રીતે કીધું કે મારો શ્રાપ તો મિથ્યા ન થાય, પણ આ કહેવાતા નરનારાયણ ઋષિ છે તે તમને એ તમારા શ્રાપના અનુગ્રહ કરશે. એટલે કે તેઓ પણ કે આ કલિકાલની અંદર કે પોતે સ્વયં એમ કે આવશે એમ કે અને તમને અસુરો થકી એમ કે તમને સહાય અપાવશે એમ કે તમારું રક્ષણ કરશે એમ કે. તારે જે કહેવાતા ઉદ્ધવજી હતા તે સાક્ષાત રામાનંદ સ્વામી રૂપે થઈને આવ્યા અને જે નરનારાયણ ઋષિ જે છે એ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન રૂપે થઈને આવ્યા. આટલું સ્પષ્ટ ક્લિયર કટ સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ગ્રંથની અંદર લખેલું છે. હવે પાછા તમે એમ નહીં કહેતા કે એવું કાંથી શક્ય બને, તો ભાગવતની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનજીનો જે અવતાર છે તે પણ નરનારાયણ ઋષિ જે બદ્રિકાશ્રમવાસી તેનો જ છે. બાકી આજકાલ આ જોઈએ તો અંશા અવતાર ને પેલા કલા અવતાર ને પૂર્ણ અવતાર ને જાત જાતના શું છે બધા ઘટકડા ચાલી રહ્યા છે. અમારા ઈષ્ટદેવ છે તો સાક્ષાત ને પૂર્ણ પુરુષોત્તમ છે, બીજાના ઈષ્ટદેવ તો અંશા અવતાર છે ને કલા અવતાર છે ને આવી બધી જે પોતાના ઈષ્ટને સર્વોપરી બતાવવામાં બીજા જે ભગવાનના અવતારને ગૌણ કરનારા એવા ઘણા અમે જોયા છે, બરાબર, કે ભાઈ ફલાણા મન્વંતરની અંદર જન્મેલા છે શ્રી કૃષ્ણ ભગવાન, તે અમને માન્ય, બીજા તમને માન્ય જ નથી, હાલના આ લીલા તમને માન્ય જ નથી. બધી વાત જ્યારે સમય આવશે ત્યારે આપણે કરીશું. પણ તમે જો તર્ક કરતા હોય તો સ્પષ્ટ રીતે જે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનજીનો પ્રાદુર્ભાવ મહાભારતની અંદર બી અનેક જગ્યાએ લખેલો છે અને ભાગવતની અંદર અનેક જગ્યાએ લખેલો છે, બરાબર. એટલે આ વચનની અંદર કોઈ એ નથી આવતું, બરાબર. પાછા તમે એમ નહીં કહેતા કે તમે હમણાં આગળ બોલ્યા કે નરનારાયણ ઋષિ તો કે સાક્ષાત છે તો બીજો અવતાર, સાક્ષાત બીજો અવતારની વાત છે. આ તો એમાંથી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન થયા, એની અંદર કોઈ બાદ નથી આવતો શાસ્ત્રીય. ને જે ભગવાન નરનારાયણનું નિમિત્ત બનાવીને સ્વામિનારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો એમાં બી કોઈ ભગવાન નરનારાયણ તો પોતે આ દેહે કરીને બદ્રિકાશ્રમમાં કલ્પરેશે ત્યાં સુધી ત્યાં રહેવાના જ છે. પણ એ જ ભગવાન નરનારાયણ ઋષિમાંથી આ બીજા ભગવાનના અવતાર થયા. જેમ કે એક મીણબત્તીમાંથી બીજી મીણબત્તી, ત્રીજી મીણબત્તી, ચોથી મીણબત્તી સળગે, બરાબર, પ્રજ્વલિત થાય
જે પ્રમાણે પણ એક મુખ્ય મીણબત્તી તો છે જ, તેમ ભગવાન શ્રી નરનારાયણ ઋષિ તો બદ્રિકાશ્રમમાં આ કલ્પ રહેશે ત્યાં સુધી તપ કરવાના જ છે. એટલે એમાંથી આ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીનો જેમ પ્રાદુર્ભાવ છે તેમ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ કે તેમ ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ શ્રાપમાં કીધું. એટલે આ જે મુનિ શ્રાપો જે લખેલું છે આ 44મા શ્લોકની અંદર તે મળતું આવે છે. અને ભગવાન જે શ્રી કૃષ્ણ એટલે જ્યાં શ્રી નારાયણ મુનિ નામ છે તે પણ ભગવાન સ્વામિનારાયણનું નામ છે. સત્સંગી જીવનની અંદર લખેલું તેમના ગુરુ જે રામાનંદ સ્વામી હતા તેણે દીક્ષા સમયે નારાયણ મુનિ નામ પાડેલું છે. ને તમને જો વિશ્વાસ નહીં હોય તો રામપરા સુરતની અંદર 190 વર્ષ પૂર્વે નારાયણ મુનિદેવની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને જ ત્યાં પધરાવવામાં આવી છે. અને તમામ વ્યવહાર એટલે કે તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવા સાથે 190 વર્ષ જૂના બધા દસ્તાવેજી પુરાવા છે. અને 200 વર્ષ પૂર્વે જે ગ્રંથો લખાયા છે સ્વહસ્તે તેની અંદર પણ નારાયણ મુનિ નામ લખાયેલું છે. ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને લખવામાં આવ્યું. એટલે આ નામ તમે નરનારાયણ ઋષિની અંદર એ જબરજસ્તીથી કરવા જાઓ એ કદાપી શું છે એ મોટું સાહસ કહેવાય. શાસ્ત્રના અંદર મોટા બાદ આવે. બરાબર, બાદ તમને કીધા કયા આવે તો કાળ જે તમે અડાવો છો એ કાળ પહેલાં મળતો નથી આવતો. કયા બાદ આવે શાસ્ત્રના તેમને કહી દો ને. બરાબર, કારણ કે નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ આદિ સતયુગની અંદર જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનવાળી વાત તમને કરી. એટલે કે આ શ્લોક છે તે સ્પષ્ટ રીતે કલિયુગનો છે. એટલે બહુ મોટો આ કાળનો મોટો 28 જે ચોકડી વ્યતીત થઈ ગઈ એ મોટો બાધાઈને ઊભો રહી. પછી બીજા નંબરની અંદર આપણે જોઈએ તો આ કૌશલ દેશની વાત અહીં ઊભી રહી છે. કારણ કે નરનારાયણ ઋષિને કોઈ પણ કયા સ્થાનક ઉપર પ્રાદુર્ભાવ છે તે ખબર નથી. બરાબર, તો સ્પષ્ટ રીતે કોઈ બી ગ્રંથની અંદર લખાયું નથી. પછી આપણે સામવેદીની વાત આવે છે તો ભગવાન સ્વામિનારાયણના વંશજો જે છે તો અધ્યાપી બી તમે જાઓ તપાસ કરો સામવેદી. બરાબર, બ્રાહ્મણ જ છે બધા. પછી આ મુનિ શ્રાપની વાત કરી. એટલે આ બધી વસ્તુ નરનારાયણ ઋષિને ઉદ્દેશીને છે જ નહીં. બધું સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમગ્ર વસ્તુ ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાદુર્ભાવને ઉદ્દેશીને જ કહેવામાં આવે છે. ને એ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બરાબર એ ભગવાન જ છે. બાકી કોઈ તમે માનો કે નહીં માનો. બરાબર, પછી પાછા બીજો વિડીયો બનાવીને અર્થના નર કરશો ત્યારે વિભક્તિને એ તમે જ્યારે જાહેરની અંદર આવશો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ મોટા 2-3 અમારા જે ન્યાય આચાર્ય છે તમારી સાથે ચર્ચા કરશે ત્યારે તમને ખબર પડશે. બરાબર, ત્યારે જ પંડિતાઈ ખબર પડશે કે ભાઈ કોને પાણીની વ્યાકરણ આવે છે કે કોને નથી આવડતું ને કોના કેવા અર્થઘટન થાય ને કેટલીક ત્રીજી વિભક્તિ લાગે કે 5મી વિભક્તિ લાગે ભક્તની આગળ. બરાબર, તેનો અર્થ શું થાય, ભક્ત કરવો કે ભક્તિ કરવો એ બધું જ્યારે તમે રૂબરૂ આવશો. બરાબર, કોઈ વાર આવો સંપ્રદાય સાથે બેસો. બરાબર, અથવા તો ગમે તે રીતે ડિબેટ કરવા કરો ત્યારે આ બધી વસ્તુની ચર્ચા થાય ત્યારે ખબર પડે. એટલે કઈ વિભક્તિ કાં લાગે બધાને ખબર જ હોય. અને એક વાતની સ્પષ્ટતા કરી દઉં, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હાલની અંદર એક જ્ઞાનવૃદ્ધ ને વયોવૃદ્ધ જે જ્ઞાનપ્રકાશ શાસ્ત્રી કરીને છે તેમણે સમગ્ર ભાગવત ઉપર વિશિષ્ટતા દ્વૈત મતને અનુસારે એક સમગ્ર ભાગવતમાં ટીકાભાષીની રચના કરેલી છે. કદાચ તમને જો અધ્યયન કરવું હોય તો આપ શ્રીને હમ એ કોપી ભેટમાં આપશું. અથવા તો તમારે PDF જોઈ દો તો અમારો સંપર્ક સાંધજો તો અમે તમને PDF પણ આપશું. એટલે તમને ખબર પડે બરાબર કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બધાને વ્યાકરણ પણ આવડે છે અને ટીકા ભાષ્ય પણ થયેલી છે. અને પ્રસ્થાન ચતુર્સ્થય પ્રસ્થાનત્રય ઉપર પણ ગ્રંથ ભાષ્ય કરનારા છે. એટલે વ્યાકરણ તો આવડે જ છે. બરાબર, એટલે કાં કયું અર્થઘટન કરવું એ પણ ખબર છે અમને. બરાબર, એટલે આ એક ખોટી જે તમારા મગજની અંદર કોઈ કંઈ કર્યું હોય તો એના માટે આ સ્પષ્ટીકરણ કર્યું. એટલે આ ધવલ પટેલ એને જે આ વિડીયો બનાવ્યો એને ઉદ્દેશીને. એટલે કે આજે જે મુમુક્ષુ મને તો એમ ખબર નથી પડતી કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છે આવી રીતે છાસ વારે કોઈ કહે છે તો તરત જ મેસેજ કરે અમને કે આનું ભલા માણસ એક વિશ્વાસ રાખો. આ 3 શ્લોક જે છે ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને જ કહેવામાં આવેલા છે. કોઈ પણ આવશે ગમે તે આવશે. બરાબર, આનું અર્થઘટન કોઈ જગ્યાએ પણ કોઈ કરી શકે તેમ છે જ નહીં. આ સ્પષ્ટ રીતે લખવા. હવે કદાચ પાઠ ભેદના હિસાબે કદાચ કોઈ જગ્યાએ નારાયણ મુનિની જગ્યાએ નરનારાયણ પણ છે. બરાબર, એવી ઘણું પ્રાચીન જે કહેવામાં આવે છે એ પ્રતોની અંદર એવું પણ સંભળાય છે કે નારાયણ મુનિની જગ્યાએ નરનારાયણ છે. પણ તેની સાથે સ્પષ્ટ રીતે કલી શબ્દ આવે છે બીજા શ્લોકની અંદર. એટલે કલિયુગમાં નરનારાયણની વાત આવે તો નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ તો આદિ સતયુગની અંદર થયો હતો. બરાબર, સ્વયંભૂ મન્વંતરની અંદર થયો હતો. એટલે આ બેની સ્પષ્ટતા બી એની અંદર કરવામાં આવેલી જ છે. એટલે કદાચ પાઠ ભેદના હિસાબે આમ તેમ કદાચ એકાદ વચન આવતું હોય તો પણ આનો અર્થ એવો નહીં થતો કે આ શ્લોકો ભગવાન શ્રી નરનારાયણ ઋષિને ઉદ્દેશીને કહેવામાં આવે છે.
ધર્મદેવની તમે વાત કરો છો બરાબર, તે બી મેં તમને કીધું ધર્મદેવ અને ભક્તિ માતા જ્યારે ત્યાં હાજર હતા ત્યારે જ દુર્વાસાનો શ્રાપ થયો હતો ને એ જ ભગવાન ઘનશ્યામ મહારાજના ધર્મદેવ ભક્તિ માતા પિતા હતા. એ સમગ્ર વાતની ચર્ચા હું ઘણીવાર કરી ચૂક્યો એટલે પાછો કરતો નથી, પણ તમારે ખાસ કંઈ જોવું હોય તો આ સત્સંગી જીવન અને હરિદિગ્વિજય કે ભક્ત ચિંતામણી આદિ ગ્રંથની અંદર એની વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે. માટે આ ધવલભાઈના જે બધા તર્ક હતા તેના સંપૂર્ણ આપણે બરાબર શાસ્ત્ર આધારે ભાગવત ને વાસુદેવ મહાત્મ અને બીજા પણ ગ્રંથના આધારે આ બધા જે એમનો પક્ષ હતો બરાબર, લાલજી પહેલાં હું જીતી ગયા ને બધી જે વાતો કરે છે, બધી વાણીની શૈલી બધી છે, તે તમામ શૈલીઓનો આપણે શું છે રદબાતલ કરીને આપણે એનું ખંડન કર્યું શાસ્ત્ર આધારે. આ ત્રણ એટલે છેલ્લે ઉપસારમાં આપણે એટલું જ કહીએ કે વાસુદેવ મહાત્મય બરાબર 18મો અધ્યાય 42, 43 અને 44 આ 3 શ્લોક છે તે ભગવાન શ્રી નરનારાયણ ઋષિ અથવા તો શ્રી નરનારાયણ ઋષિને ઉદ્દેશીને જે કહેવામાં આવેલા છે તે તો સાક્ષાત ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને જ કહેવામાં આવેલા છે બરાબર. આ અન્યથા કોઈને ઉદ્દેશીને ક્યાંય પણ આ ફિટ થતા નહીં, લાગુ પડતા નથી. અને આવી બધા તમને કારણો બતાવી દીધા એટલે આ વિડીયો બહુ લાંબો ખેંચવો નથી. આ વિડીયોને હું વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.